સરહદી સાંતલપુર તાલુકો દેશભક્તિના રંગે રંગાયો। વારાહી ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી। કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો। દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા। વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું। 15મી ઓગસ્ટ અને શુક્રવારના રોજ જિલ્લાના સરહદી વિસ્તાર વારાહી ખાતે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સરકારી રમતગમત મેદાન લીમગામડા રોડ વારાહી મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આન બાન અને શાન સાથે ઉજવાયો હતો, જેમાં કલેક્ટર તુષાર ભટ્ટે તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી। ત્યારબાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે સાંતલપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય, શૌર્ય ગીત, આદિવાસી નૃત્ય અને હેલારો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। કલેક્ટર તુષાર ભટ્ટે જિલ્લાવાસીઓને 79માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી। દેશના શહીદ વીર અને સ્વાતંત્ર્ય વીરો સાથે પાટણ જિલ્લાના ક્રાંતિકારીઓનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા। કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે। રાજ્યના કાર્યદક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીપણાથી પાટણ જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે। વડાપ્રધાને સ્વચ્છ ભારત, સાંસ્કૃતિક વારસાની સુરક્ષા, ડિજિટલ ઇન્ડિયા અને એક પેડ માં કે નામ, સ્ટાર્ટઅપ જેવા વિવિધ અભિયાનોથી વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે, તેમજ ઓપરેશન સિંધુના કારણે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય મેળવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ શહેર નહીં પરંતુ ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છે। છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે, જેના કારણે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ તરીકે સાબિત થઈ રહ્યું છે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જ વારાહી ખાતે 110 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોના આપણે સાક્ષી બન્યા છીએ। ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં આપણું પાટણ આજે અન્ય જિલ્લાઓની સાથે કદમથી કદમ મિલાવી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। રાજ્યની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ જિલ્લાના અંતરિયાળ ગામડા સુધી અને છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચાડવા માટે ટીમ પાટણ હંમેશા પ્રયત્નશીલ છે। ત્યારે પાટણને નવી દિશા, નવી સ્મૃતિ તરફ લઈ જવા માટે સૌના સાથ સહકારની અપેક્ષા સાથે એકતાથી, શ્રમથી અને સંકલ્પથી પાટણને વારસો અને વિકાસનો અનોખો સમન્વય ધરાવતા જિલ્લામાં રૂપાંતરિત કરી નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા કલેક્ટરે સૌને અનુરોધ કર્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર VC બોડાણા સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા પરિવાર અને બાળકો સાથે મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા। પાટણ ન્યૂઝ 24।